સર, દુષ્કર્મના કેસમાં આરોપીની ધરપકડ કરવી શું આખી હકીકત? તારીખ 27/3/2026ના રોજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી, જેમાં ફરિયાદી બેન જે ભોગ બનેલા દુષ્કર્મનો એમને BNS કલમ 64, 2M, 70, 113 તથા ITI મુજબ પણ ગુનો દાખલ કરવામાં આવેલો છે. જેમાં જોતા આરોપી છે ધવલ પંકજભાઈ દેસાઈ, જેઓ આજે આ ગામના જે દુષ્કર્મના ભોગ બનનાર ફરિયાદી બેન છે એ 2000 પહેલાં સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા. તે વખતે એમના એક સ્ટુડન્ટ તરીકે આજે આરોપી છે રહી ચૂકેલો. ત્યારે 2024માં આરોપીએ ફેસબુક દ્વારા શિક્ષિકાને સંપર્ક કરી એકબીજાના પરિચયમાં આવ્યા બાદ એકબીજાને મળ્યા પછી એકબીજાને લગ્નની લાલચ આપી, લગ્ન કરીશ એવી લાલચ આપી, લગ્નની લાલચ આપીને એની સાથે શરીર સંબંધ બાંધી અલગ અલગ જગ્યાએ ફરી તેની જોડે દુષ્કર્મ કરેલું. ત્યારબાદ તેને આ ફરિયાદી પાસેથી રોકડા રૂપિયા 6 લાખ ઓનલાઈન તેમજ રોકડા મળી કુલ 6 લાખ રૂપિયા ફરિયાદી પાસેથી લીધેલા. તેમજ એના દાગીના પણ લીધેલા. પાછા નહીં આપીને લગ્ન નહીં કરવું એવું કહેતા આ ફરિયાદીએ હાલ ગુનો દાખલ કરેલો છે. ત્યારબાદ આ આરોપીએ એના જે વોટ્સઅપ ચેટ કરેલા હોય તે વોટ્સઅપ ચેટ, તેના અર્ધનગ્ન હાલતના ફોટો તેમજ એની બેંક ડિટેલ વગેરે આ વાયરલ કરેલા એ બાબતનો પણ ITI મુજબનો ગુનો દાખલ કરેલ છે. અને તે હાલ આરોપી ધવલ પંકજભાઈ દેસાઈની ધરપકડ કરવામાં આવેલી છે અને જેની તપાસ હાલ ગાંધીગ્રામ પોલીસ કરી રહી છે.